આજે હું તમારી જોડે ઉપવાસમાં ખવાય એવા સાબુદાણા પાપડની રેસીપી શેર કરી રહી છું. બહુ જ સહેલી રેસીપી છે. તમે આસાનીથી ઘરે ઢગલાબંધ પાપડ બનાવી શકો છો અને એ બી ફક્ત અડધો કલાકની અંદર આસાનીથી બની જાય છે. અગર તમે નવા રસોઈ કરતા શીખ્યા હો તો પણ તમે આને આસાનીથી બનાવી શકશો અને એકદમ ટેસ્ટી અને એકદમ સરસ પાપડ બનીને રેડી થાય છે. સહેજ બી ભૂલ નહીં પડે અને સહેજ બી પાપડ ફાટશે પણ નહીં. સૌપ્રથમ આપણે અહીંયા ઘરની કોઈ બી એક વાટકી લઈ લેવાની. એ વાટકીના માપથી આપણે 1.5 વાટકી જેટલું અહીંયા સાબુદાણા લેવાના છે. સાબુદાણા કોઈ પણ તમે લઈ શકો છો. હવે આપણે એને સરસ રીતે વોશ કરી દેવાનું છે. 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું, જેથી એની અંદર જે બી કેમિકલ પાવડર હોય એ સરસ રીતે નીકળી જાય. જ્યારે સરસ રીતે વોશ કરી દઈએ ત્યારે પલળે એટલું જ પાણી નાખીને આખી રાત આપણે એને પલાળવા મૂકી દેવાનું છે કે સરસ રીતે ફૂલી જાય. આખી રાત એટલે પલાળવાનું જેથી સાબુદાણા સરસ ફૂલશે તો પાપડ પણ સરસ થશે. બસ હવે આપણે એને ઢાંકી દઈશું અને આખી રાત માટે એને મૂકી દઈશું. બીજા દિવસે કંઈક સાબુદાણા આવી રીતે સરસ ફૂલીને રેડી થઈ જશે. બહુ બધું પાણી નાખશો તો સાબુદાણા પોચા થઈ જશે અને ઢીલા થઈ જશે, એટલે સાબુદાણા ડૂબે એટલું જ પાણી નાખવાનું. હવે મેં અહીંયા 5 નાની સાઇઝના બટેકા લીધા છે. જો તમારી ઘરે મોટી સાઇઝના બટેકા હોય તો 2 બટેકા જ લેવાના, પણ મારી જોડે નાના બટેકા હતા એટલે મેં આવી રીતે 5 બટેકા લીધા છે. આ બટેકા કાચા છે, બાફેલા નથી. હવે આપણે એને કદુકસ કરવાનું છે. તો ઝીણી કદુકસ આવે એનાથી નહીં, પણ જે મોટી કદુકસ કરવાનું આવે છે એનાથી જ આપણે કદુકસ કરવાના છે. કાચા બટેકા જ આપણે કદુકસ કરવાના છે, બટેકાને બાફવાની જરૂર નથી. અને જો તમારી જોડે જે અત્યારે કાતરી બનાવવા માટેના મોટા જે આવે છે બટેકા એ હોય તો 2 બટેકા જ લેજો. આટલા નાના બટેકા હોય તો 5 બટેકા લેજો. એનાથી જે પાપડ છે એકદમ પોચા અને એકદમ સરસ બનીને રેડી થાય છે. આવી જ રીતે બધું કદુકસ કરીને બટેકાને રેડી કરી દેવાનું છે. હવે બટેકાને 3 થી 4 પાણીથી આપણે સરસ રીતે વોશ કરવાનું, જેથી પાણીની અંદર જે આવી રીતે ધોળું પાણી હોય એ ના નીકળી જાય ત્યાં સુધી એને વોશ કરવાનું. એકદમ ટ્રાન્સપેરન્ટ પાણી રહેવું જોઈએ. જો કંઈક આવી રીતે એકદમ ટ્રાન્સપેરન્ટ પાણી હોવું જોઈએ. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જાડી કઢાઈ લઈ લઈશું. એમાં આપણે 6 કપ જેટલું આપણે આમાં પાણી નાખવાનું છે. જે વાટકીના માપથી તમે સાબુદાણા લીધા હોય એ જ વાટકીના માપથી આપણે પાણી લેવાનું છે. અહીંયા 1 વાટકી સાબુદાણા એટલે 4 વાટકી જેટલું પાણી લેવાનું. અહીંયા 1.5 વાટકી મેં સાબુદાણા લીધું છે એટલે 6 વાટકી જેટલું આપણે પાણી નાખવાનું છે. અને બીજું 2 વાટકી જેટલું પાણી આપણે સાઈડમાં ગરમ કરવા મૂકવાનું છે. જરૂર પડે તો આપણે ગરમ પાણી જ રેડવાનું, ઠંડુ પાણી નહીં રેડવાનું. એટલે કુલ મેં અહીંયા 6 વાટકી જેટલું પાણી લીધું છે. હવે આ પાણીને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું. બહુ વધારે પડતું પણ ગરમ નહીં થવા દેવાનું. જેમ ગરમ થવા આવે એમ આપણે એમાં સાબુદાણા નાખી દેવાના જે આપણે પલાળ્યા હતા. જો વધારે પાણીવાળા હશે તો સાબુદાણા ચોંટી જશે, એટલે પાણીનું ખાસ ધ્યાન રાખજો. આવી રીતે છૂટા સાબુદાણા થવા જોઈએ. બધા સાબુદાણાને નાખ્યા પછી આપણે એને સરસ રીતે મિક્સ કરવાનું અને સાબુદાણાને સરસ રીતે ઉકળવા દેવાનું. જ્યાં સુધી સાબુદાણાનું કલર ના બદલાય ત્યાં સુધી આપણે એને ઉકાળવા દેવાનું છે. પણ આ ફેરી જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની. હાઈ હશે તો નીચે સાબુદાણા ચોંટી જશે અને થોડીક વારે આપણે એને મિક્સ પણ કરતા રહેવાનું, જેથી સાબુદાણા નીચે ચોંટે નહીં. જો કંઈક આવી રીતે સાબુદાણાનું કલર બદલાય અને આવી રીતે સાબુદાણા ફેલાઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની. હવે આપણે બીજી બધી સામગ્રી નાખીશું એટલે સાબુદાણા નીચે ચોંટે નહીં, એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે. મીઠું આમાં તમે ઓછું જ નાખજો. જો કદાચ મીઠું તમારાથી વધારે પડી જશે તો ખારું થઈ જશે, એટલે આ પાપડમાં તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. મીઠું અને જે આપણે ઉપવાસમાં મીઠું ખાતા હોય એ જ મીઠુંનો પણ તમે ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા સિંધવ મીઠુંનો જ ઉપયોગ કર્યો છે, એટલે અહીંયા મેં 1 ચમચી જેટલું સિંધવ મીઠું નાખ્યું છે. અને મેં અહીંયા 2 નાની ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખ્યું છે. ચીલી ફ્લેક્સની જગ્યાએ આમાં તમે કોથમીર પણ નાખી શકો, પણ ચીલી ફ્લેક્સથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.
અને 1 ચમચી જેટલું આપણે આમાં જીરું નાખવાનું. જો તમારે કે ચીલી ફ્લેક્સ ના હોય તો જે વઘારમાં આપણે લાલ મરચું નાખીએ છીએ એ મરચાંને તમે મિક્સરમાં ક્રશ કરી દેજો અને પછી પણ તમે આમાં નાખી શકો છો. બસ હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને 2 મિનિટ માટે એને સહેજ આવી રીતે મિક્સ કરતા રહેવાનું, જેથી જે બધા મીઠું છે અને મરચું અને જીરું સરસ રીતે મિક્સ થઈ જાય. હવે બટેકાની છીણ આપણે આવી રીતે ફરતા નાખવાની, એક જગ્યાએ બધી નહીં નાખવાની, આવી રીતે ફરતા જ નાખવાની, જેથી આપણે સરસ રીતે મિક્સ કરતા અને સરસ રીતે ફાવે. જ્યારે બધી બટેકાની છીણ નખાઈ જાય પછી આપણે એને સરસ રીતે એકવાર મિક્સ કરી દેવાનું છે. આ ફેરી તમે ગેસની ફ્લેમ જે છે મીડિયમ રાખી શકો છો અને બટેકાની છીણ નાખ્યા પછી કદાચ તમને લાગે કે પાણી ઓછું પડે છે તો તમે હજુ 1 વાટકી જેટલું પાણી આમાં નાખી શકો છો, પણ ગરમ પાણી જ નાખવાનું છે, ઠંડુ પાણી નથી નાખવાનું. અને બસ આવી જ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને ઢાંકીને મૂકી દેવાનું ઠંડુ કરવા માટે. બહુ બટેકા નાખ્યા પછી ઉકાળવાની જરૂર નથી. જ્યારે એકદમ સરસ ઠંડુ થઈ જાય તો કંઈક આવી રીતે જે છે મિક્સર રેડી થઈ જાય છે. જો કંઈક આટલું ઢીલું મિક્સર હોવું જોઈએ, બહુ વધારે પડતું પણ ઢીલું ના હોવું જોઈએ, નહીં તો પાપડ સરસ નહીં બને. હવે આપણે એક સરખા પાપડ બનાવવા માટે મેં અહીંયા બંગડીઓનો ઉપયોગ કર્યો છે. બંગડીને આપણે આવી રીતે ગોઠવી દેવાની અને બંગડીની અંદર આવી રીતે આપણે થોડું થોડું લઈને આવી રીતે મિક્સર નાખતું જવાનું, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે બધી બંગડીઓની અંદર તમે આવી રીતે પાપડનું જે મિક્સર છે એ નાખતા જવાનું, એટલે એક સરખા પાપડ બનશે. ના નાના કે ના મોટા, ના જાડા બનશે કે ના પતલા, બધા એક સરખા જ પાપડ બનીને રેડી થઈ જશે. આ ટ્રીકથી તમે પાપડ બનાવશો તો દેખવામાં પણ સરસ હશે અને એક સરખા પણ બનશે. અગર તમને ડાયરેક્ટ ફાવતું હોય તો ડાયરેક્ટ તમે ચમચાથી પણ ડાયરેક્ટ તમે પાથરી શકો છો. આવી જ રીતે બધા પાપડને આપણે પાથરી દઈશું. જ્યારે તમે બંગડીથી આવી રીતે પાપડ પાડો છો તો ખરેખર બહુ ફટાફટ પણ પડી જાય છે અને આપણને પતલા જાડા કરવાની જરૂર પણ નથી પડતી. એક સરખા જ જો કંઈક આવી રીતે બધા પાપડ બનીને રેડી થઈ જાય છે. આ પાપડ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ પોચા પણ હોય છે. આ દાંતમાં આપણને વાગતા પણ નથી, એટલા સરસ પાપડ બનીને રેડી થાય છે. એક દિવસ પછી જ્યારે આ થોડા સુકાઈ જાય પછી આવી રીતે આપણે એને પલટી દેવાના છે. જો તમારા ઘરે તડકો ના આવતા હોય તો તમે આને પંખાની નીચે પણ સૂકવી શકો છો. 2 દિવસમાં પંખાની નીચે સરસ રીતે સુકાઈ જાય છે, 2 થી 3 દિવસમાં. પછી ત્રીજા દિવસે તમે એને થોડીક વાર માટે તડકે જરૂરથી રાખજો. અગર 12 મહિના માટે તમે એને બનાવશો તો તડકે મૂકવું બહુ જ જરૂરી છે. અને જો કંઈક સુકાઈ જાય છે, આ લગભગ મારા 4 દિવસમાં સરસ પાપડ બનીને રેડી થઈ ગયા છે. મારા ઘેર બહુ તડકો નથી આવતો એટલે મેં 3 દિવસ સુધી પંખા નીચે રાખ્યા અને ચોથા દિવસે મેં આવી રીતે તડકે રાખ્યું, એટલે એકદમ કડક અને એકદમ ક્રિસ્પી આ પાપડ સુકાઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કે આવજ પણ કેટલું સરસ છે અને તૂટે છે પણ કેટલા સરસ. બસ દેખાય છે આટલા નાના, પણ જ્યારે આપણે આ પાપડને તળીએ છીએ ત્યારે સરસ રીતે મોટા થઈ જાય છે. સાબુદાણા જે છે એકદમ સરસ ફૂલી જાય છે. જો કંઈક આવી રીતે જ્યારે બી તમે તળો ત્યારે જે ગેસની ફ્લેમ છે ફૂલ રાખવાની અને જે તેલમાંથી જે સહેજ વરાળ બહાર નીકળે ત્યારે જ આપણે આ પાપડ તળવાના, તો એકદમ સરસ આ પાપડ તળાઈને રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે એકદમ સરસ. અને ખરેખર સાબુદાણા તો તળ્યા પછી બહુ જ સરસ ફૂલી જાય છે અને પાપડ પણ એકદમ પોચા અને એકદમ સરસ બનીને રેડી થાય છે. આવી જ રીતે બધા પાપડને તમે તળીને રેડી કરી શકો છો. આ પાપડ દેખાતા તો સુકાયેલા બહુ નાના દેખાય, પણ જ્યારે તળીએ ત્યારે આવી રીતે મોટા પણ થઈ જાય અને સાબુદાણા અને બટેકાની છીણ પણ બહુ સરસ રીતે દેખાય. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેટલો ફીડ દેખાય છે જ્યારે આપણે તળ્યા વગરના સાબુદાણા અને તળ્યા વગર પછી જે પાપડ છે કેટલા સરસ તૈયાર થઈ ગયા છે. બસ આવી જ રીતે તમે ઘરે ઉપવાસ માટે ખાવા માટે પાપડ બનાવી શકો છો. અત્યારે તો આની સિઝન પણ છે, તો તમે આ પાપડ જરૂરથી ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ સાબુદાણા બટેકાના પાપડ કેવા લાગ્યા. મળીએ નવી રેસીપી સાથે.